આપણને સૌને હચમચાવી દીધા છે। અગ્નિકાંડના ઘા એટલા ઊંડા છે કે તે કદાચ રૂજાઈ પણ નહીં શકે અને એટલે જ હવે ફરી આવો કોઈ અગ્નિકાંડ ન સર્જાય તે માટે તંત્ર એક્શનમાં છે। ફાયર એનઓસી કે બીયુ પરમિશન વગરના એકમો પર તંત્રએ તવાઈ બોલાવી છે, પરંતુ તંત્રના આ આકરા પગલાં જ હાલ તો લોકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે। એક તરફ 13મી જૂનથી શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે અને બીજી તરફ રાજ્યમાં ફાયર સેફટી ન હોવા મુદ્દે અનેક શાળાઓને તાળા લાગી ગયા છે। દુકાનો સીલ થવાને લીધે અનેક વેપારીઓના ધંધા પાણી છીનવાઈ ગયા છે। અનેક હોસ્પિટલ સીલ થવાથી લોકો પરેશાન થઈ ગયા છે અને ફાયર એનઓસી માટે દોડધામ મચી ગઈ છે અને લોકો પોકારી રહ્યા છે ત્રાહિમામ। તો જે આખો મામલો છે તેમાં આપ જુઓ કે કઈ રીતે રાજકોટનો અગ્નિકાંડ સર્જાયો એ બાદ રાજ્યમાં અલગ અલગ શાળાઓ, વેપારી જે ધંધાર્થી એકમો છે ત્યાં, હોસ્પિટલ્સ, આ તમામ સ્થળો પર તપાસ આગળ વધી। આ તપાસ આગળ વધી એવી જ્યાં બીયુ પરમિશન, ફાયર એનઓસી નહોતી ત્યાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી। જોકે હવે આ જ દોડધામમાં લોકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે। કોઈ બાંધછોડ માટે તૈયાર નથી। બીજી તરફ રાજ્યની કેટલીક શાળાઓ અત્યારે પણ સીલ છે। આવતીકાલથી વેકેશન ખુલી રહ્યું છે। વાલીઓ, વિદ્યાર્થીઓ પરેશાન છે। શાળા સંચાલકો હવે નિયમોમાં થોડી રાહતની અત્યારે વાત કરી રહ્યા છે। બીજી તરફ લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે કારણ કે ત્યાં પણ એકમોને સીલ કરવામાં આવ્યા છે। જોકે આ તમામની વચ્ચે લોકોની સુરક્ષા સૌથી મોટો મુદ્દો છે, પરંતુ અત્યારે જાગેલી, મોડી જાગેલા તંત્ર અને અધિકારીઓની સામે પણ સવાલો ચોક્કસપણે સર્જાઈ રહ્યા છે। એક તરફ એનઓસી માટેનો રશ અત્યારે વધી ગયો છે કારણ કે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। તમામ જે એકમો છે, સંસ્થાઓ છે તેને તેની સીધી અસર પહોંચી છે। તો બીજી તરફ વાત સુરક્ષાની પણ છે। વાત એ પણ છે કે આખરે તંત્ર કેમ આટલું મોડું જાગ્યું? રાજકોટના અગ્નિકાંડ બાદ જ આ એક્શન લેવામાં આવ્યા। પહેલેથી કેમ કોઈ ચોક્કસ નિયમો અંતર્ગત કાર્યવાહી નહોતી થતી? શા માટે ખૂબ મોટી ફી વસૂલતી શાળાઓ વિદ્યાર્થીઓનો જીવ જોખમાય નહીં એ બાબતની દરકાર પહેલેથી લેવાની શરૂઆત નથી કરતી? કારણ કે એક તરફ જે સરકાર છે તો સ્પષ્ટ કહી રહી છે કે બાંધછોડ હવે થઈ શકશે નહીં અને જે નિયમો છે જે અનુસાર તમામ સંસ્થાઓએ ચાલવું પડશે। બીજી તરફ કેટલાક જે શાળા સંચાલકો છે, ચેમ્બર ઓફ કોમર્સ લઈ લો, વેપારીઓ લઈ લો, તેઓ પણ અલગ અલગ રાજ્યો, અલગ અલગ શહેરોમાં ફાયર વિભાગ પાસે, જવાબદાર અધિકારીઓ પાસે પહોંચ્યા અને તેઓ દ્વારા પણ આ મામલે યોગ્ય રસ્તો કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી, જેના કારણે લોકો વધુ પરેશાન ન થાય। જેમણે ઓલરેડી અપ્લાય કરી દીધું છે તેમને સીલિંગ કાર્યવાહીમાંથી બાકાત રાખવામાં આવે અથવા તો તેમના સીલ ખોલી દેવામાં આવે। તેરા જ મુદ્દે આજે ચર્ચા કરવી છે। આપણી સાથે મહેમાનો જોડાઈ ગયા છે। આપનો પરિચય કરાવી દઉં। આપણી સાથે રંગનાથ સાદાજી જોડાઈ ગયા છે, જેઓ કાપડના વેપારી છે। બીજી તરફ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતા સાહેબ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને પૂર્વ ચીફ ફાયર ઓફિસર વડોદરા HG ટાપરિયા સાહેબ, આ બધા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। સૌથી પહેલા હું ડીવી મહેતા આપની પાસે આવું છું। મહેતા સાહેબ, જરા જણાવો કે અત્યારે જે શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં શું સ્થિતિ છે? પાછલા દિવસોમાં જોયું કે સંખ્યાબંધ શાળાઓને બંધ કરી દેવાય છે। આવતીકાલથી વેકેશન ખુલી રહ્યું છે, વિદ્યાર્થીઓને શાળાએ આવવાનું છે। પહેલા રાજ્યની કેટલી શાળાઓ એવી છે જ્યાં અત્યારે તાળા છે? નમસ્કાર સૌને। સૌથી પ્રથમ તો રાજકોટમાં જે આ દુર્ઘટના બની એના તમામ મૃતકોને હું શ્રદ્ધાંજલિ આપું છું। એમના પરિવારને આવી પડેલી આફત સહન કરવાની શક્તિ આપે એવી કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું। હવે રાજકોટમાં જે 25મી જૂને આ ઘટના બની ત્યાર પછી જુદા જુદા ક્ષેત્રે સીલ મારવામાં આવેલા છે, જેમાં ખાસ કરીને હું શાળાઓની વાત કરું તો રાજકોટમાં લગભગ 120 જેટલી શાળાઓને BUP એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશન ના હિસાબે તેમજ
ખાસ કરીને ડિસેમ્બર 2023 પછી જે કાયદામાં ફેરફાર થયો ફાયરના કાયદામાં, એ કાયદામાં ફેરફાર થયો અને જે 500 મીટરથી વધારેનું જેનું બાંધકામ હોય અને જે 9 મીટરથી ઓછી હાઇટ હોય એ પણ બધા બિલ્ડિંગો આ દાયરામાં આવી ગયા. એટલે એના હિસાબે લગભગ 120 જેટલી શાળાઓને સીલ લાગેલા છે, જેમાંથી લગભગ 110 જેટલી શાળાઓને પૂર્તતા કરવા માટેના સીલ ખુલી પણ ગયા છે. અને અમે લગભગ છેલ્લા 10 દિવસથી તંત્રની સાથે રહી અને ખભે ખભા મિલાવી અને કામ કરીએ છીએ. આ પરિસ્થિતિમાં કોઈએ જવાબદારીની ફેંકાફેંકી કરવી ના જોઈએ, એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો ના હોવો જોઈએ, કેમ કે આ જે ઘટના છે એ ઘટના તમામ માટે ખૂબ દુઃખદાયક છે અને આ ઘટનામાંથી ઘણા બોધપાઠ લેવાના છે. ત્યારે સૌથી પ્રથમ તો અમે વિદ્યાર્થીઓ કે શિક્ષકોની સલામતીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માગતા નથી, એની તરફેણ કરતા નથી. પરંતુ આજે જ્યારે આ પરિસ્થિતિ છે, આવતીકાલથી શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે અમે તંત્રને ફક્ત અને ફક્ત વિનંતી કરી છે અને અમે છેલ્લા 10 દિવસથી જે લાઇઝનિંગ કરી છે, ફોલોઅપ કરીએ છીએ, એ કાયદામાં વ્યવહારુતા લેવા માટેની વાત કરી છે. બીજું કે મોટાભાગની શાળાઓ, રાજકોટની વાત કરું તો તમામ પ્રકારની પૂર્તતા કરી લીધેલી છે. ખાસ કરીને અને બિલ્ડિંગ યુટિલિટી પરમિશન કે BUP માટે જે વપરાશનું પ્રમાણપત્ર છે, એમાં મોટાભાગની શાળાઓ છે એ ઇમ્પેક્ટના કાયદા અંતર્ગત એમને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લીધેલું છે. ઘણી શાળાઓએ 1-1.25 વર્ષ પહેલાં પણ કરાવેલું છે અને હજુ પણ આ ઇમ્પેક્ટનો કાયદો છે એ અમલમાં છે. 15મી જૂન સુધી એની આખરી ડેટ છે, ત્યાં સુધી પણ એની અરજી થઈ શકે છે. એટલે જે શાળાએ નાનો મોટો પ્લાનમાં ફેરફાર કર્યો હોય, વધારાનું કોઈ બાંધકામ કર્યું હોય, કોઈનો હેતુફેર હોય તો એને રેગ્યુલરાઇઝેશન કરવા માટેની અરજી થઈ છે. એના અનુસંધાને લગભગ 60% જેટલી સ્કૂલો છે એને સીલ લાગેલા છે, જ્યાં ફાયરની સેફટી પૂરેપૂરી છે અને ફાયરનું NOC પણ છે. બીજું જે કારણ છે, ડિસેમ્બર 2023 એટલે આજથી 6 મહિના પહેલાં જે કાયદામાં ફેરફાર થયો અને જેમાં 9 મીટરની સાથે 500 મીટરથી જે શાળાનું બાંધકામ વધુ હોય એ પણ છે એ ફાયરના NOCના દાયરામાં આવી ગઈ. એટલે એવી શાળાઓ જે છે એ 25-30% છે. 10% શાળાઓ એવી છે કે જેમાં BUP અને ફાયર બેયના પ્રશ્નો છે. પરંતુ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તંત્રની સાથે રહી સતત એમની સાથે માર્ગદર્શન બારે એમને ખભે ખભા મિલાવી અને તમામ પ્રકારની વ્યવસ્થા અમે દિવસ રાત કામ કરી અને રાજકોટમાં એક કેસ સ્ટડી બને એ પ્રકારની વ્યવસ્થા કરી છે. સાથે સાથે સમજાવી દો, એક વસ્તુ મને સમજાવી દો કે હવે શાળા સંચાલક મંડળની માંગણી શું છે, તમે શું કહી રહ્યા છો, ક્યાં ફેરફારની શક્યતાઓ આપને દેખાય છે, એ જરા સમજાવી દો. મને સમજાણું નહીં, ફરીથી વાત. હું એ પૂછી રહી છું કે તમારા તરફથી તમે કહી રહ્યા છો કે અમે સતત સરકાર સાથે કોર્ડિનેટ કરી રહ્યા છે, તંત્ર સાથે વાતચીત કરી રહ્યા છે, તમે જે વ્યવહારુ નિયમો બનાવવાની વાત કરી રહ્યા છો એ કયા મુદ્દાઓ છે એ જરા સમજાવી દો, જેથી લોકોને ખબર પડે કે ક્યાં આખો મામલો છે. હા, એ બે જ મુદ્દા છે. પહેલો મુદ્દો છે એ BUP એટલે જે શાળાઓએ કે જે કોઈ પણ અન્ય બિલ્ડિંગોએ ઇમ્પેક્ટના કાયદા નીચે જેમને પોતાની અરજી કરી હોય અને જ્યાં ફાયરના NOC હોય તો ત્યાં સલામતીનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કેમ કે એમને ફાયરનું NOC છે. એમને ફક્ત પ્રશ્ન શું છે કે કોઈનો રહેણાંક હેતુમાંથી એમને શૈક્ષણિક હેતુ માટે ફેરફાર કરવાની અરજી કરી છે. કોઈએ પાર્કિંગ થોડું વધાર્યું હોય તો એ વધારાના પાર્કિંગની એને પરમિશન લેવા માટેની ઇમ્પેક્ટમાં અરજી કરી છે, જેને અને સેફટીને બહુ ડાયરેક્ટ કનેક્શન નથી. એટલે આવી 60% જેવી શાળાઓ છે. આ એક. બીજું કે જે 40% જેવી શાળાઓ છે એમને ડિસેમ્બર 2023માં 500 મીટર થી વધારે જેનું બાંધકામ હોય અને 9 મીટર કરતાં ઓછી હાઈટ હોય ત્યાં સુધીનો કાયદો એવો હતો કે 9 મીટર થી વધુ જેનું બાંધકામ હોય એમને જ ફાયરનું NOC લેવાનું, બાકીનાને સેલ્ફ ડિક્લેરેશન ઉપર પોતાનું કાર્ય ચાલુ રાખી શકે. ડિસેમ્બર 2023માં જે ફાયરના નોર્મ્સમાં ફેરફાર થયા, જેનાથી કોઈ પણ ગુજરાતની મને નથી લાગતું કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ વ્યક્તિ અવગત હોય કે જેને આની જાણ હોય અને માહિતી હોય. એટલે જ્યારે આ ઘટના બની ત્યાર પછી આજે આ કાયદાનો બધાને ખ્યાલ આવ્યો તો એના નીચે મોટાભાગની શાળાઓ કે જેમનું 500 મીટરથી બાંધકામ વધુ છે પણ 9 મીટર કરતાં હાઇટ ઓછી છે એ બધાએ પણ ફાયરની તમામ પૂર્તતા કરવાની રહી. એમને પણ હોઝરી લગાવવાની, એમને પણ પાઇપ લગાવવાના, એમને પણ પાણીની ટાંકીની વ્યવસ્થા કરવાની. આ બે જ મોટા મુદ્દા છે જેમાં અમે વ્યવહારુપણું, ખાસ કરીને BUP વાળી મેટરમાં અમે વ્યવહારુપણાની વાત સરકારને કરીએ છીએ. તો લગભગ 60% જેવી સ્કૂલ છે એમાંથી નીકળી જાય. અને જ્યાં સુધી ફાયરના NOC માટેની પ્રક્રિયા છે એ સરકાર જો ફાયરના NOCની ઝડપી પ્રક્રિયા કરે, કેમ કે સરકારને પણ અત્યારે ચારે બાજુથી પ્રેશર છે અને એટલા માટે કે જ્યારે આપ તૂટી પડેલું છે ત્યારે આપણે સમજી શકીએ કે સ્વાભાવિક જે તંત્ર છે તંત્રની પણ મર્યાદા હોય, એની પાછળ પણ ઓછો સ્ટાફ હોય. સમજી ગયા. બે મુદ્દા તમે કયા. આપણે
પૂર્વ ચીફ ફાયર ઓફિસર પાસેથી આ બાબતે સમજીએ પહેલા બારે રંગનાજી પાસે જવું છે. રંગનાજી, જણાવો, સુરતમાં પણ ખૂબ બધા અલગ અલગ જે કાપડના વેપારીઓ છે, એમના એકમો છે, ત્યાં સીલ વાગી ગયા છે. અમે જોયું છે આ ગયા દિવસોમાં કે લોકો રસ્તા પર પણ આવ્યા, લોકોના ધંધા રોજગારને અસર થઈ રહી છે. એકચ્યુઅલ સ્થિતિ શું છે અત્યારે? देखिए, सबसे पहले तो मैं राजकोट में जो घटना घटित हुई, दुखद घटना, उसके लिए मैं सभी को श्रद्धांजलि अर्पित करता हूँ. इस घटना के बाद में जैसे ही गुजरात हाईकोर्ट का आदेश आया तो यहाँ की नगर पालिका, सूरत नगर पालिका, वो भी तंत्र एक्टिव हुआ. और यहाँ की मैं अगर बात करूँ कपड़ा बाज़ार की, तो तकरीबन 220 कापड़ मार्केट है, होलसेल कापड़ मार्केट, और तकरीबन 75,000 के आसपास व्यापारी है, कपड़ा व्यापारी, होलसेल व्यापारी. तो यहाँ पे करीबन 17 से 18 मार्केट पे कार्रवाई हुई. आधी रात को मार्केट सील लगे, कईयों के फायर एनओसी नहीं थी, किसी के पास बीयू सर्टिफिकेट नहीं था, उसके चलते ये कार्रवाई हुई. तो सर्वप्रथम व्यापारियों को तकलीफ कहाँ आई कि आधी रात को ये मार्केट सील हुए या अर्ली मॉर्निंग मार्केट सील हुए, व्यापारी को मौका नहीं मिला अपना सामान निकालने का, वहाँ से कोई चेकबुक देना है, किसी को पेमेंट करना है, या कोई माल आना है या माल जाना है. तो ये बात तो अलग हो गई, लेकिन सबसे पहले फायर ये जरूरी है, एनओसी होना जरूरी है कि कोई भी बाहर के व्यापारी आते हैं. पर डे मैं सूरत कपड़ा बाजार की बात करूं तो करीबन 1 लाख लोग बाहर से आना जाना होता है, चाहे वो बाहर गांव के व्यापारी है, चाहे यहाँ के लेबर है, या व्यापारी खुद यहाँ के हैं और उनके स्टाफ है वगैरह है, और उनको डिलीवरी जो भी आती है, मिलों से डिलीवरी आती है, ग्रे की डिलीवरी आती है, तो 1.5 लाख के करीबन अवर जवर रोज़ की रहती है मार्केट एरिया में. तो कहीं भी कोई घटना घटित होती है तो जान माल की हानि हो सकती है. तो इसके लिए तंत्र ने जो भी पगला उठाया वो अच्छा उठाया, लेकिन इसके लिए एक 2-3 चीज़ की कमियां हैं. जैसे ये आज राजकोट का जो ये हादसा हुआ, उसके बाद तंत्र एकदम जागृत हुआ. इसकी बनिस्बत तंत्र अगर हमेशा कंटिन्यू ये देखिए कि किस मार्केट में फायर एनओसी नहीं है, किस मार्केट की बीओसी सर्टिफिकेट नहीं है, तो तंत्र को पहले उस मार्केट के बाहर एक नोटिस चस्पाना चाहिए और ये उसको ताकीद करनी चाहिए कि आपको इतने दिन के अंदर आपकी ये फायर एनओसी लेनी पड़ेगी आपको, अदरवाइज हम आपके मार्केट को सील करेंगे. तो ऐसी कार्रवाई होनी चाहिए. आनंद फानंद में कार्रवाई होने से हुआ क्या कि बाहर गांव के मंडियों में है, आज सूरत कपड़ा मार्केट अंतर्राष्ट्रीय मंडी है, यहाँ पे पर डे 150 करोड़ से 200 करोड़ के बीच में अभी माल जाता है यहाँ से पर डे का. तो उसके ऊपर काफ़ी असर पड़ा. बाहर गांव में ये मैसेज गया कि सूरत के कपड़ा मार्केट बंद है, जबकि 17-18 मार्केट ही बंद थे, लेकिन ये मैसेज गया वहाँ पे. और दूसरा, वहाँ से बाहर गांव से जो पेमेंट आना, वो पेमेंट नहीं आ रहा है. जो डेली मजदूरी करने वाले हैं उनका रोजगार गया. वो कहने का मतलब काफ़ी तकलीफ पड़ी यहाँ के लोगों को. और आनंद फानंद में उनको ये भी मालूम नहीं है कि हमें करना क्या है. अगर वो फायर डिपार्टमेंट को अगर बात करें कि इसको हमको मार्केट खुलाना, तो हमें क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, कोई जानकारी नहीं है. तो तंत्र को क्या એટલે જાણકારી પર વાત આવીને અટકી જાય છે. જાણકારીના મુદ્દા પર આવીએ પહેલા જરા ટપરી સાહેબ એ સમજાવો કે શું નોટિસ આપવાનો કે એવો કોઈ નિયમ હોય છે ખરા? જે પ્રકારે અત્યારે રંગનાજી કહી રહ્યા છે કે વેપારીઓને જાણ જ નહોતી, રાતોરાત બધું બંધ થઈ ગયું, વ્યવહાર અટકાઈ ગયા, કોઈને પૈસા આપવા નહોતા, ક્યાંથી માલ લેવાનો હતો, એ બધાનું શું થશે આગળ એ સમજાતું નથી. એટલે આવો કોઈ નિયમ હોય છે કે નહીં, આપ સમજાવો પહેલા. તો નિયમ તો બેન, જ્યારે કોઈ પણ બિલ્ડિંગ બને ત્યારે એનું કન્સ્ટ્રક્શન પરમિશન નો સ્ટેજ આવે ત્યારે જ એ લોકો ફાયરનો એનઓસી લેવાનું છે. અને એ જે સૂચનો કરે એ પ્રમાણે એ ટાઈપનું બાંધકામ કરવાનું હોય છે, એ પ્રમાણે ફાયર ફાઇટિંગની વ્યવસ્થા રાખવાની હોય છે, બહાર નીકળવાના રસ્તાઓ રાખવાના હોય છે, વાયરિંગની સુરક્ષિતતા રાખવાની હોય છે. અને આ બધું નથી કર્યું એટલા માટે જ મિત્રો મારા એ પ્રેક્ટિકલ બનવાની વાત કરી રહ્યા છે. ક્યાંક આ પ્રેક્ટિકલ બનાવવાની જે માંગણી છે એમાં ક્યાંક છટકબારી તો નથી, એ જોવું પડે. અને બીજું કે ખાસ હું શાળા સંચાલક શ્રીને હું કહીશ કે તમે પોતાની તમારી શાળામાં એક વખત બહાર ખુરશી નાખીને બેસીને સ્ટોપવોચ ચાલુ કરીને જુઓ કે એક આગ લાગી છે, એવો તમે મેસેજ આપો. ખરેખર હું તો કહું છું એક નાની આગ લગાડો, પણ પછી જુઓ તો ખરા કે તમારી કેટલી મિનિટમાં તમારા બાળકો બહાર નીકળે છે, તમારો જે સ્ટાફ છે કઈ રીતે આગને ઓલવે છે, કોણ ફાયર બ્રિગેડને કેવી રીતે જાણ કરે છે, કોણ ઇલેક્ટ્રિકલ આઇસોલેશન કરે છે. આ બધી મોકડ્રીલથી પોતાની સતર્કતા વધશે. આપણે કુંભકોણમને ભૂલવું ના જોઈએ. અને હું તમને કહું કે જે રીતે શૈક્ષણિક સંસ્થાઓની અંદર સંખ્યા હોય છે બાળકોની, એમાં જો બહાર નીકળવાના રસ્તામાં જો ક્યાંય આગ લાગશે તો ઓલ્ટરનેટ રસ્તો નહીં હોય તો ત્યાં પણ બહુ મોટી જાનહાનિ થવાની શક્યતા છે. વાયરિંગ સુરક્ષિત કરવું જોઈએ.
જ્યાં સુધી આપે મને નોટિસનો પ્રશ્ન પૂછ્યો તો નોટિસ ખરેખર એમને સમય આપવો જોઈએ, પણ આ સમય તો તમે આટલા વર્ષોથી જ્યારે કાપડ બજાર ધમધમતું શહેર છે સુરતનું, એમાં કાપડ બજાર ચાલે તો ત્યારે એ લોકોએ ક્યારેય પણ એમની દરકાર નહીં કરી હોય. હવે જ્યારે સીલિંગ કરવાનું આવે છે ત્યારે ટાઈમ લિમિટ માંગે છે. એટલે રંગનાથજી માટે તો મારા સવાલ તમે જે કહ્યું એમને માટે તો છે જ ટાપરે સાહેબ, પણ મને એ સમજાવો કે ફાયર વિભાગ પણ તો મોડું જાગ્યું. રાજકોટમાં 27ના જીવ ગયા પછી આ બધી સીલિંગની કાર્યવાહી થઈને એ પહેલા તેઓએ પણ જો કોઈ ચોક્કસ સમજ પૂરી પાડી હોત તો પણ કદાચ આ પ્રકારનું કામગીરીને અટકાવી શકાતી હોત. આપની વાત બિલકુલ સાચી છે. રાજકોટના જે ફાયર બ્રિગેડના તંત્રની થોડી નિષ્કાળજી છે અને જેનું એ ભોગવટો પણ કરી રહ્યા છે એ યોગ્ય તો નથી જ તે. પણ જ્યારે આપણે કોઈ વ્યક્તિ આપણી પાસે લિમિટ માંગી રહ્યા છે 1 અઠવાડિયાની કે 10 દિવસની કે 15 દિવસની, તો એવું જરૂરી નથી કે અઠવાડિયાની દરમિયાન આગ નહીં લાગે. આ તો ફક્ત સમય લેવાની માંગ છે, પણ સમય પ્રેક્ટિકલ થઈને સમય એમને આપવો જોઈએ. મારી દ્રષ્ટિએ શાળા હોય કે કોઈ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કે ઇન્ડસ્ટ્રીઝ હોય એમને પૂરતો સમય આપવો જોઈએ. પણ સુરક્ષાના ભોગે આપણે ક્યાં સુધી તમામ પ્રવૃત્તિઓ ચાલુ રાખશું એ આપણે વિચારવું જોઈએ. એક વખત તંત્ર નથી, ચલો માની લો, ગવર્મેન્ટ પણ તમને કઈ કહેતી નથી, તંત્ર પણ કઈ તમને કહેતું નથી, પણ તમારી પોતાની કાળજી ક્યાં છે આમાં? તમે પોતે ક્યારે વિચારશો કે ના મારી જગ્યાએ આગ ન લાગે એના માટે હું શું કરું છું, આગ લાગે તો મારે શું કરવું પડશે, હું મારા માણસોની સુરક્ષામાં શું કરું છું, પ્રિવેન્શનમાં હું શું કરું છું. એટલે આ બધી વસ્તુમાં પબ્લિકનો પણ એટલો જ સહકાર જોશે. ઓકે, ઠીક છે. એટલે જે શાળા સંચાલકો છે તેમણે ધ્યાન રાખવું જોઈએ, જે મોટા મોટા કાપડના એકમો ઊભા થયા છે ત્યાં પણ ધ્યાન રાખવું જોઈએ. આ તમામની વચ્ચે આપણે એ પણ કહી દઈએ કે આ જે આખો વિવાદ છે તેમાં ભરું થઈ જાય છે. ફાયર વિભાગ યોગ્ય સમય કાર્યવાહી નથી કરતું કે જેમણે ફાયર એનઓસી લેવાની છે એ લોકોની પોતાની જે અહીં તત્પરતા છે ઓછી જણાય છે. હમણાં અગાઉ ભાઈ વડીલે જે વાત કરી એ તદ્દન ખોટી છે. ફેક્ટરી એક્ટ નીચે ફાયર પ્રોટેક્શન માટે કે ફાયર પ્રિવેન્શન માટે કોઈ પણ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું નથી. એ લોકો પાસે તો તજજ્ઞ સ્ટાફ પણ નથી, એનો એન્જિનિયરિંગ સ્ટાફ પણ નથી. દરેક સ્ટેટ જેમ કે મહારાષ્ટ્ર હોય કે ગોવા હોય કે મધ્યપ્રદેશ હોય ત્યાં ફાયર બ્રિગેડ છે એ ઇન્ડસ્ટ્રીઝની અંદર ફેક્ટરી એક્ટ વાળાના લાયસન્સની સાથે સાથે પેરેલલ ફાયરની એનઓસી આપે છે. તમે એક વખત ગવર્મેન્ટના કાયદા ભૂલી જાઓ, પણ તમે એટલું તો વિચારો કે દહેજની અંદર અને ભરૂચની અંદર એવા કેમિકલ છે કે જે ખરેખર મોટા પાયે એમાં અકસ્માત થાય તો શહેરને પણ નુકસાન થઈ શકે એવું છે, શહેરની વસ્તીને પણ નુકસાન થઈ શકે એવું છે. આ સંજોગોમાં એ લોકોએ કાળજી રાખવી જોઈએ અને એ કાળજીમાં મદદરૂપ થવા માટે ફાયર એનઓસી લેવાની કદાચ વાત આવે તો એની અંદર પરિપત્ર અને રદ થયો અને નથી રદ થયો અને આ બધી ચર્ચા છે ને એ છટકબારીથી વિશેષ હું કઈ સમજતો નથી. ઓકે, રંગનાથજી જરા મને એ કહો કે શું સુરતમાં આટલા મોટા મોટા ધંધાર્થી એકમો છે, કાપડની મસ્ત મોટી બજારો છે, શું નિયમોની જાણકારી ન હોય આવું કેવી રીતે ચાલી શકે? કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તમારા ત્યાં કામ કરતા લોકોને અસર થવાની છે ને? देखिए, सबसे बड़ी बात आपको मैं बताऊं, यहाँ पे 220 मार्केट है, केवल 18 मार्केट है जिनको ये नोटिस मिला या सीलिंग हुआ. उसमें से भी कई मार्केट के पास फायर एनओसी है, लेकिन ये बीयूसी सर्टिफिकेट की अगर बात लेकर आते हैं ये टाइम पे तो लोगों को ये मालूम नहीं है कि ये कायदा करीबन 2004 के आसपास आया और उससे पहले जो मार्केट बनी है उस पर ये कायदा था ही नहीं. तो सरकार को चाहिए कि वेंटिलेशन के लिए या कोई भी जागरूकता करनी चाहिए, नोटिस देना चाहिए या बाहर मार्केट के नोटिफिकेशन चिपकाना चाहिए और उनको ये बताना चाहिए कि ये कार्रवाई आपको करनी है. उसके चक्कर में મહેતા સાહેબ તમારું પણ એ જ કહેવાનું છે કે 93ની પહેલાના કાયદાને અનુરૂપ તો હતું પણ નવા કાયદાની જાણ સંચાલકોને નહોતી? લોક આ વિષય છે ફરી એક વખત જવાબદારીની ફેંકાફેંકીનો નથી. હું એક્સપાયર ઓફિસરને પણ હું ખાસ એમના જોડે પણ વાત કરીશ કે તમામ શાળાઓ છે સલામતી માટે ખૂબ કટિબદ્ધ છે, ફક્ત ફાયરની સેફટી નહીં પણ 360 ડિગ્રી સેફટી માટે મારી શાળા સલામત શાળા એવું દર વર્ષે એક સપ્તાહનું અમે આયોજન કરીએ છીએ. આ ઉપરાંત મોક ડ્રીલ છે તો દરેકે દરેક શાળામાં રેગ્યુલર મોક ડ્રીલ થાય છે. હું વાત કરું તો ખાસ કરીને એ વાત કરીશ કે જ્યાંની એસઓપી છે એ એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેશનલ જે પ્રોસિજર છે એ તમામ લોકો સુધી વ્યવસ્થિત રીતે પહોંચવી જોઈએ. સરકાર અને તંત્રએ એ કરવું જોઈએ. હું માનું છું કે રાજ્ય સરકારે પોતાના બજેટમાં ફાયર અને અન્ય સેફટી માટેનું બજેટ વધારવું જોઈએ અને દર 500 મીટરે એક ફાયર સ્ટેશન હોવું જોઈએ.
કેમ કે તમે સમજો નાના યુનિટ છે ત્યાં આગ લાગે તો ફાયર સ્ટેશન જ કામ આવવાનું છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં હું માનું છું ત્યાં સુધી 3 ફાયર સ્ટેશન છે. હવે રાજકોટ જે છે એની 20 લાખની પોપ્યુલેશન છે અને એનો વિસ્તાર છે 65 કિલોમીટર 70 કિલોમીટરનો વિસ્તાર છે. આવા જ બધી જગ્યા છે તો ફાયર સ્ટેશન છે એ દર 500 મીટરે ફાયર સ્ટેશન હોય જેની પૂરેપૂરી ઇન્ફોર્મેશન. સમજી ગયા, એટલે લોકોને જલ્દી મદદ મળે એ બાબતની દરકાર પણ લેવી જોઈએ એ પ્રકારનું આપ કહી રહ્યા છો. આપણી પાસે સમય ઓછો છે, ચર્ચાને અત્યારે અટકાવીએ છીએ આપણે. મહેતા સાહેબ, ટાપરિયા સાહેબ, રંગનાથજી, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. પણ જો વાત અહીં આવીને એ જ અટકી જાય છે કે લોકોને જાણ હોવી જોઈએ નિયમોની. હવે શાળાની જ્યાં સુધી વાત છે તો પછી વાત ત્યાં પણ આવશે કે વિદ્યાર્થીઓના એડમિશન લેતા પહેલા વાલીઓ જોઈ લે ફાયર એનઓસી છે કે નહીં. કાપડના જે વેપારીઓની જે આખી મસમોટી બજારો છે ત્યાં જે લોકો કામ કરવા જાય છે એ પણ જોઈ લે કે બહાર નોટિસ લાગી છે કે નહીં, ફાયર એનઓસી છે કે નહીં, બીયુ પરમિશન છે કે નહીં. પણ ફાયર વિભાગ આખરે ક્યારે કાર્યવાહી કરશે એ સવાલ થઈ રહ્યો છે, કારણ કે અગ્નિકાંડ બાદ આખરે અધિકારીઓ દોડતા થયા છે. એ વાત પણ એટલી જ હકીકત છે. આશા રાખીએ કે ફરી ક્યારેય કોઈ અગ્નિકાંડ ન સર્જાય ને વહેલી તકે લોકોને આ પરેશાનીમાંથી મુક્તિ મળે, લોકોના ધંધા રોજગાર શરૂ થાય અને બાળકોનો અભ્યાસ પણ. આ સાથે જ આપની અત્યારે રજા લઉં છું. નમસ્કાર.